દોડાધામી ચાલે છે, બોમ્બ બ્લાસ્ટની ધમકી મળે એટલે મોટી વાત કહેવાય. શું કેવું ભાઈ? ગાઈસ તમને એમએલએ સાહેબનું હે ને ઘર બતાવો, નિવાસસ્થાન જુઓ કેવો બંગલો છે, ખતરનાક. હમણાં સિલસિલાથી મળીએ અમે લોકો, બરોબર? ટાઈમ ના મળે કેમ કે દરેકને એક અલગ અલગ ટાઈમ સાચવવાનો હોય છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગાઈઝ અત્યારે વાગ્યા છે 5:30 ને આપણે નીકળવાનું છે ડીસા જવા. આજે બધા ક્રિએટર્સને ગાંધીનગર જવાનું છે વિધાનસભા, એટલે આપણે ડીસાથી જવાનું છે, એટલે 6:30 ડીસા પહોંચવાનું છે. આપણે ડીસા સુધી બાઇકમાં જવાનું છે, કેમ કે બધી એટલી વહેલા એક્સપ્રેસ બસો હોય, લોકલ બસ તો હોય ના. અને 2 જોડી કપડાં પણ લઈ લીધા, કેમ કે કાલે મહેસાણા જવાનું છે, રેલવેની એક્ઝામ છે એટલા માટે. ફાઇનલી ગાઈઝ હું અને વિનોદભાઈ પહોંચી ગયા છે ડીસા ને અત્યારે આપણે હવે રિક્ષામાં બેસીને સર્કિટ હાઉસ જવાનું છે. ત્યાં બધા ઊભા છે. ગાઈઝ અમે સ્ટેશનેથી સર્કિટ હાઉસ જવા માટે રિક્ષાવાળા ભાઈને કીધું તો એમને 40 રૂપિયા કીધું. છેક હું સ્ટેશનેથી આપણે કોલેજ રવેચીનગર ત્યાં 10 રૂપિયામાં જાઉં ને 40 રૂપિયા કીધું. વિનોદભાઈ તો બેસી પણ જોત, પણ મેં ના પાડી કે આટલા બધા પૈસા ન અપાય. અમે હે ને અહીંયા ચાલતા ચાલતા જઈએ હે સર્કિટ હાઉસ. તો અહીંયા કેવું જોવા મળે ખબર? ખાટલા ઉપર બધા ઊંઘ્યા હે, એમના જોડે ને એમના કૂતરા ઊંઘ્યા. વિચાર કરો, એમના જોડે જ. અને એક તો એને ઘોડિયું બાંધેલું હોય, જે આપણે નાના છોકરાને હિંચવા માટે આવે ને ને એમાં જોયું ને તો શું હતું વિનોદભાઈ? કૂતરું પણ હતું અને છોકરું પણ હતું. ના, તો કૂતરાના નાના નાના બચ્ચા હતા. કૂતરું કે છોકરું? ના ના, ઓએ છોકરું યાર. ના ગાઈઝ ને કૂતરાના નાના નાના બચ્ચા હતા. કેટલો? તો મને બી એવું લાગ્યું કે ને એ કોઈકનું છોકરું હશે, પણ જોઈ ને ત્યારે બી બચ્ચા હતા. અમે સર્કિટ હાઉસ પહોંચી ગયા છે ને ત્યાં હજુ તો કોઈ આવ્યું નથી. અમે ખાલી 5 જણા આવ્યા છો, એટલે શું કરીએ એક જગ્યાએ ઉભા રહીને. અમે બી મચ્છર તો બહુ બધા છે, એટલે હાલમાં બધા ચાલતા ચાલતા ભાઈનભાઈ ક્યાંક લઈ જાય ગાર્ડનમાં. ભાઈનભાઈ અમે લોકો ક્રિકેટ રમવા જઈએ છીએ. પણ હાલ ક્યાંથી ગયું ક્રિકેટ રમવા જશો? ચાલુ ભાઈનભાઈ લઈ જશે. આ બધા પલકબેન ને બધા આવી ગયા. કેમ મજામાં? બસ મજામાં. આપણે પાછું બીજી વાર સાથે જવાનું થયું એમ ને? પાક્કું. હા, હવે તો થશે. હવે તો થશે જ ગાઈસ. ગાર્ડનમાં પહોંચી ગયા છે. ગાર્ડનમાં અત્યારે બધા એક્સરસાઇઝ અને યોગા કરેલા છે. ફાઇનલી આપણે ગાડીમાં બેસીને અત્યારે નીકળી ગયા છે. અહીંયા ડીસાથી અમારી 2 ગાડી છે ને બીજા બધા પાલનપુરથી આવે છે. અત્યારે આપણે નાની દાવ સ્ટોપ લીધો છે. ત્યાં ચા નાસ્તો કરીએ, કેમ કે સવારમાં 4 વાગે ઉઠીને ચાય બી નથી પીધી, એટલે અત્યારે ત્યાં શોપ પર જાય નાસ્તો વગેરે કરીએ. ખબર નહીં નાસ્તામાં તો શું ખાવાનું છે. બધા એના કે ગોટા ફેમસ છે ને કાકા? શું ફેમસ છે? ગોટા. તો શાયદ ચા અને ગોટા જ ખાવાના હશે. આપણે તો ચા પીતા નથી એટલે ગોટા ખાઈશું. અહીંયાથી આપણે ભજીયા લીધા છે. કેટલા ગ્રામ લીધા? કેટલા લીધા? અમે લોકો 5 કિલો 5 કિલો ક્યાંથી લીધા હશે કોઈ? કેપેસિટી પ્રમાણે ગણતરી વગર છે. બસ આવી જાઓ, ચલો લીધા છે. ભજીયા લાવી દીધા છે ને અત્યારે કઢી સાથે આપણે ખાવાના છે. ભાઈનભાઈ તો ડાયરેક્ટ ચાલુ કરી દીધું હોય. એમને તો એટલી બધી ભૂખ લાગી. 4 વાગે ઉઠેલા. શેરડીનો રસ પી લઈએ, પેટ ઠંડુ કરી દઈએ, કેમ કે ગરમી બહુ છે એટલે. સવારથી ગરમી ના હોય. બધું ચાલે. કોને તમે લાયા હતા ને? આ ભાઈ એને ઉતાર્યા બધાને પાછા ગાડીમાંથી કે હેડો પીવા. હા તો એ ચાલે, પેલું પીવા ના. હા ગાઈઝ હું એ જ કહું, શેરડીનો રસ હો, બીજું નહીં કહેતી. અત્યારે વિધાનસભામાં બધું ચેકિંગ ચાલુ છે. બોમ્બ બ્લાસ્ટનું જે બી ધમકી આવી છે, તો અમારે જવાનું છે હવે મંત્રી સાહેબના નિવાસ સ્થાને. બધા લોકો ત્યાં જ છે. પાલનપુરવાળે એમના એમએલએ સાહેબના નિવાસ સ્થાન પર છે ને આપણે પ્રવીણભાઈના નિવાસ સ્થાન પર જવાનું છે. ત્યાં થોડી વાર બેસું ને આમ બી 12 તો વાગવા જાય છે. ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે મંત્રી સાહેબના નિવાસ સ્થાને, પણ અહીંયા એન્ટર થતાં જ એન્ટ્રી વગેરે બહુ બધું કરાવવું પડે છે, એટલે અમારી ગાડી ઊભી રાખી છે એ લોકોએ. હા કિશનભાઈ, તમે શું કહેતા હતા? કોઈ કહેતા હતા? આપણા કિશનભાઈ કહે છે કે અલા હું ચેવો લાગુ, તમે કમેન્ટમાં કહેજો કે કેવા લાગે છે. એવું હે પલકભાઈ? ગાઈસ તમને એમએલએ સાહેબનું હે ને ઘર બતાવો, નિવાસસ્થાન જુઓ કેવો બંગલો છે,
ખતરનાક. આપણે વિધાનસભામાં જે સત્રો ચાલતા હતા અંદર બેસીને કેટલા 5 મિનિટ સત્રો સાંભળવા દે કેમ સત્રો સાંભળીને પછી આપણને પ્રવીણભાઈ માળી છે જે આપણા મંત્રી વન અને પર્યાવરણ વિભાગના અને ડીસાના આપણા એમએલએ સાહેબ એમને બધી મુલાકાત કરાવી, એમને ઓફિસ વગેરે બધું બતાવ્યું. ત્યાર પછી અમે જમ્યું. કામના સિલસિલાથી મળીએ અમે લોકો, બરોબર. ટાઈમ ના મળે કેમ કે દરેકને એક અલગ અલગ ટાઈમ સાચવવાનો હોય છે, એટલા માટે આજે થોડો ફ્રી ટાઈમ મળ્યો તો બધા બેઠા છીએ, વાતો કરીએ, મસ્તી કરીએ છીએ. પણ આજે તો બહુ સારું રહ્યું. આખો દિવસ અમે એકબીજા સાથે બધા ટીમ મતલબ જે અમારી ડીસાના બધા ક્રિએટર છે એમના સાથે જ અમે એકબીજા વાતચીત કરીને બહુ મજા આવી ગઈ અમને. અત્યારે વાગ્યા છે 7 અને અમે લોકો હાલમાં ટ્રાફિકમાં ફસાણા છે. કાકા એટલી ધીરી ગાડી ચલાવે છે કે એવું લાગે કે અમે 10-11 વાગે ઘરે પહોંચીશું. ને એમ બી અમે વિધાનસભાથી ને બહુ મોડા નીકળ્યા હતા. આ પાછળ વાળા ખબર નહીં શીખર શું કરો તમે લોકો, કેવી રીતે કાજલ ટી-શર્ટમાં પાર્ટી આપે તો મને શાંતિ થવાની છે. ગાઈઝ આપણે એને 1 મિલિયન થાય તો એમ બધા એવો લોકો સપોર્ટ કરો કે 1 મિલિયન થાય તો એને ફાઇનલ આપણે પાર્ટી આપવાની. શું કહો ભાઈ, બોલો હવે હેડો. 1 મિલિયન આપવાનું કીધું એમ. 1 મિલિયનની આજે આપી દઈશ ને તો હું એવું કહું છું કે 1 મિલિયન બહુ જલ્દી થઈ જશે. કોઈ વાંધો નહીં, કોક કરીશું, એમની ફરમાઈશ પૂરી કરીશું. જવા દો, હવે આપણે ઘરે પહોંચીએ ત્યારે ખબર પડે. તમારી ફરમાઈશ જરૂર પૂરી થશે, ખાલી પૈસા તમે આપજો. 9 વાગે બધા આરામથી ડીસા પહોંચી ગયા છે ને બધાને જમવાનું બાકી. એમ મંત્રી સાહેબે જમાડવા નહીં. કાજલ અમને ડિસેન્ટમાં લઈ જાય છે, બરોબર. તમારે બાકી છે હો ભાઈ. હોગરોન બાકી હોગરોન કડી. આ અર્જુનભાઈ કહે છે કે ઘોઘરું અને કઢી ખાણું ઘરે જાય. હવે જોઈએ, બધા પોતપોતાના ઘરે જઈએ. હવે જમવાનું પણ છે હો. કાલે મળીએ બીજા બ્લોગમાં. મજા ના આવે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.